Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. જામકંડોરણા ખાતે ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં લેઉવા પટેલ કુમાર અને કન્યા છાત્રાલય ટ્રસ્ટ તથા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા આયોજિત દ્વારા 351 દીકરીઓનો 8મો શાહી સમૂહ લગ્નોત્સવ લાડકડીના લગ્ન યોજાયો હતો. સમાજ માટે અમૂલ્ય સંસ્થાઓનું નિર્માણ કરી સામાજિક અને શૈક્ષણિક ક્રાંતિ કરવાની ભવ્ય પ્રેરણા વિઠ્ઠલભાઈ રાદડિયા અવિરત આપતા રહ્યા હતા. તેમણે હજારો દીકરીઓના સમૂહ લગ્નોના આયોજન કરી કન્યાદાન રૂપી પુણ્ય કમાવવાનું ચૂક્યા ન હતા. એમની ભવ્ય પરંપરાઓનું પાલન આજે જયેશભાઈ રાદડિયા કરી રહ્યા છે. જામકંડોરણા ખાતે યોજાયેલ આ 8મા શાહી સમૂહ લગ્ન લાડકડીના લગ્નમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદ રમેશ ધડુક, દિલીપ સંઘાણી તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓ, મહાનુભાવો તથા ઉદ્યોગપતિઓ જોડાયા હતા. આ શાહી સમૂહ લગ્ન માટે ભવ્યાતિભવ્ય રજવાડી ગેટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. એક સાથે 351 નવદંપતીઓની જાનના સામૈયા વાજતે ગાજતે કરવામાં આવ્યા હતા. આ માટે ખુલ્લી જીપ્સીઓ ઉપરાંત વિન્ટેજ કાર, ડીજે, બેન્ડવાજા, ઘોડેસવારી તથા 100 જેટલા ઢોલીઓ સાથે જામકંડોરણામાં એક સાથે 351 દીકરીઓના સમૂહ લગ્ન પ્રથમ વખત યોજાયા હતા. આ સમૂહ લગ્ન લાડકડીના લગ્નમાં જોડાનાર દીકરીઓને કરિયાવરમાં ફ્રીઝ, લાકડાના બેડ, સોફા, ચાંદીના પાયલ, સોનાનો દાણો સહિત અન્ય ચીજ વસ્તુઓ ઉપરાંત તમામ પ્રકારની ઘર વખરી સહિત કુલ 121 ચીજવસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવામાં આવી હતી. તેમજ શાહી સમૂહ લગ્નમાં અંદાજિત 1.5 લાખથી વધુ લોકો ઉમટ્યા હતા અને ભોજન સહિતની વ્યવસ્થા માટે 5000 જેટલા સ્વયંસેવકોએ સુંદર સેવા આપી હતી. સાથે જ જેતપુર જામકંડોરણા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ 351 દીકરીઓનું કન્યા દાન કર્યું હતું. તેમજ શાહી સમૂહ લગ્નમાં જોડાનાર ઉપસ્થિત સૌ રાજકીય તેમજ સામાજિક આગેવાનોએ પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. અહેવાલ રાહુલ પ્રિયદર્શી, પ્રવાસી તંત્રી, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝ, જામકંડોરણા. આજે સૌરાષ્ટ્રમાં જામકંડોરણા ખાતે જયેશભાઈ રાદડિયાના નેતૃત્વમાં લાડકવાઈઓનું શાહી લગ્ન 351 દીકરીઓના સમૂહ લગ્ન જયેશભાઈ અને એમની ટીમ કરી રહી છે. હું માનું છું કે ગુજરાતમાં સૌથી મોટા સમૂહ લગ્નમાંનું આ એક લગ્ન છે. આજના સમયમાં મા બાપને ચિંતા હોય છે કે પોતાની દીકરીને જ્યારે વળાવે તો લગ્નમાં કોઈ વસ્તુની કચાશ ન રહે, સાસરિયામાં કોઈ મેણું ન મારે કે ધ્યાન નહોતું આપ્યું, ખામી રહી ગઈ. જયેશભાઈએ આ પ્રકારે જરૂરિયાતવાળા કુટુંબોમાંથી દીકરીઓને સિલેક્ટ કરી અને આ સમૂહ લગ્ન હું એમ માનું છું કે એક સામાજિક કામનું બહુ મોટું ઉદાહરણ છે અને એક બહુ મોટું સામાજિક કામ કર્યું છે. વિઠ્ઠલભાઈ રાદડિયા સૌરાષ્ટ્રના એક બહુ મોટા ગજના નેતા હતા. વિઠ્ઠલભાઈની સુવાસ, વિઠ્ઠલભાઈ પ્રત્યેનો લાગણીને ભરોસો પણ આજના લગ્નમાં એ દેખાઈ આવે છે અને આ લગ્નમાં કોઈ વસ્તુની કચાશ નથી. હાથી, ઘોડા અને વરરાજાઓનું જે સામયું એક શાહી સામયું થયું છે અને લગ્નમાં પણ દરેક બાબતોમાં કરિયાવરમાં પણ કશું કચાશ નથી અને સાથે સાથે જાનૈયાઓની સરબરાહમાં પણ કચાશ નથી.
અને આખું સૌરાષ્ટ્ર જાણે ઉમટી પડ્યું હોય એ પ્રકારનું આજનું આ દ્રશ્ય છે. હું માનું છું કે જયેશભાઈના નેતૃત્વમાં બહુ મોટું સામાજિક કામ આજે થઈ રહ્યું છે. જામકંડોરણાના આંગણે લેવા પટેલ સમાજની 351 દીકરીઓનો ભવ્ય શાહી સમૂહ લગ્ન સમારોહ અત્યારે ચાલી રહ્યો છે. મને આજે સમાજના આગેવાન તરીકે ગૌરવ છે કે જામકંડોરણાની નાની એવી ભૂમિ ઉપર આજે 351 દીકરીઓના ભવ્ય લગ્ન થવા માટે જઈ રહ્યા છે. છેલ્લા 2 કલાકથી શાહી વરઘોડો કે કદાચ એક પણ સમૂહ લગ્નમાં આપણે ન જોયો એવો ભવ્ય શાહી વરઘોડો વાતે ગાતે વરરાજાઓ આજે કન્યાઓના માંડવે આજે પરણવા માટે આવ્યા છે. 351 દીકરીઓના મા બાપ બનવાનો મને અને મારા પરિવારને આજે અવસર મળ્યો છે. મારી જાતને ધન્યતા અનુભવું છું, કારણ કે એક દીકરીનું કન્યાદાન આપવું એ દરેકના નસીબમાં નથી હોતું. પણ વિઠ્ઠલભાઈ વખતથી અગાઉના 7 સમૂહ લગ્ન અને આજે 8મો સમૂહ લગ્ન અને 3000થી વધુ દીકરીઓને આ જ ધરતી ઉપરથી કન્યાદાન અમારા પરિવાર આપી અને સમાજના દાતાઓના સહકારથી ત્યારે ભવ્ય કાર્યક્રમ થયો છે. સંસ્થાના પ્રમુખ તરીકે, આયોજક તરીકે સમાજનો આભાર વ્યક્ત કરું છું અને હર હંમેશા જેનું ગૌરવ લઉં છું મારા જામકંડોરણા તાલુકાના 6000થી વધુ સ્વયંસેવકો કે જે દિવસ રાત જોયા વગર આવડા મોટા કાર્યક્રમને સફળ બનાવવા મેં જ્યાં જવાબદારી આપી ત્યાં કામ કરે છે. એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને સમાજના દાતાશ્રીઓ કે જે કન્યા માટે આવડા શાહી સમૂહ લગ્ન માટે મેં સમાજ પાસે માગ્યું એનાથી સવિશેષ દાન સમાજના દાતાઓ આપ્યું છે. એમનો પણ આભાર વ્યક્ત કરી અને આવડા મોટા સમૂહ લગ્નની અંદર જે જ્ઞાતુબંધુઓ ઉપસ્થિત થયા છે આ કાર્યક્રમની અંદર આપ સૌનો પણ આભાર વ્યક્ત કરી અને આપના માધ્યમથી આવા સમૂહ લગ્નો આવનારા દિવસોમાં પણ અનેક જગ્યા પર દરેક જ્ઞાતિ દરેક સમાજની અંદર થાય અને દીકરીઓ એને ગરીબ પરિવારમાં જન્મ લીધો છે એને મુશ્કેલી ન પડે એ માટે સમાજના આગેવાનો પ્રયત્ન કરીએ એવી આ તકે શુભેચ્છા સાથે ફરીથી 351 આજે દીકરીઓને મારા આંગણેથી આજે હું વિદાય આપવાનો છું અને એના બાપ બનવાનો અવસર મળ્યો છે. મારી જાતને ધન્ય અનુભવું છું. આભાર બધા. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.